વિરોધનો અવાજ। સુરત જિલ્લાના માંડવી નગરપાલિકાના રમતગમત મેદાન ઉપર વેપારીઓને વેપાર કરવા માટે મેદાન ભાડે ન આપવા માંડવી નગરના રમતપ્રેમી યુવાઓની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું। માંડવી નગરમાં એક જ ખુલ્લું અને મોટું રમતગમતનું મેદાન આવેલું છે, તેમાં માંડવી નગરના સ્થાનિક રહેવાસીઓ દરરોજ સવાર સાંજ કસરત માટે ગ્રાઉન્ડમાં ચાલવા દોડવા તેમજ રમતો રમવા આવે છે, ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા સદર ગ્રાઉન્ડ વેપાર કરવા માટે વેપારીઓને આપી દીધેલ છે। આ ગ્રાઉન્ડમાં વેપારીઓ વેપાર કરવા માટે આવે છે ત્યારે તેઓ મોટા મોટા તંબુઓ પાડી ખાડાઓ ખોડે છે, તેમજ ખૂબ જ ગંદકી કરાય છે અને ઘણી બધી જગ્યાઓ તેઓએ ખિલ્લો તેમજ દોરડો બાંધી ઘણી બધી જગ્યાઓ રોકી છે, જેથી ગ્રાઉન્ડનું લેવલ ઉપર નીચે થાય છે અને બગડી જાય છે। ગ્રાઉન્ડ સરખું કરવામાં જેટલો ખર્ચ થાય છે તેમજ માંડવી નગરના તમામ સ્થાનિક રહેવાસીઓ રમતપ્રેમીઓને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગ્રાઉન્ડ ભાડે આપવાથી ગ્રાઉન્ડમાં જગ્યા ઓછી થવાથી ચાલવા દોડવા તેમજ ક્રિકેટ જેવી રમતો રમવા ઘણી બધી તકલીફો પડે છે, તેમજ ગ્રાઉન્ડનું લેવલ પણ રહેતું નથી, જેથી વેપારીઓને સદર ગ્રાઉન્ડ વેપાર કરવા માટે આપવામાં આવે, વેપાર કરવા માટે ન આપવામાં આવે અને ગ્રાઉન્ડ માંડવીના સ્થાનિક રહેવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર અને જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।